હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આપણે કંપની લોનની સિરીઝ ચાલતી હતી. કંપની લોન આપણે મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ જોઈ લીધા હતા. આપણે સૌથી પહેલાં તો વાત કરી હતી કંપની લો શું છે એની, પછી કંપની લોના લક્ષણોની વાત કરી હતી. એ પછી કંપનીના જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે અને આર્ટિકલ ઓફ એસોસિએશન છે એની પણ વાત કરી લીધી હતી. એ પછી કંપનીના સભ્યોની વાત કરી હતી. આ સાથે ત્રીજું મહત્ત્વનું જે ડોક્યુમેન્ટ હતું પ્રોસ્પેક્ટર્સ, એની પણ વાત કરી લીધી હતી. હવે દરેક વસ્તુની વાત કરી લીધી, પણ એક વસ્તુ છે જે આધ્યસ્થાપકોની પણ વાત કરી લીધી હતી. જે કંપનીના ડાયરેક્ટર્સ છે એની આપણે વાત નથી કરી. અને ડાયરેક્ટર્સ શું છે કે ભાઈ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે પણ નહીં, તો આપણે ડાયરેક્ટર્સ માટે કોઈ વિડીયો બનાવવાના નથી. બટ જો તમારી ઈચ્છા હોય તો તમે કમેન્ટ કરીને જણાવો. જો 5-10 કમેન્ટ પણ આવશે તો આપણે ડાયરેક્ટર્સનો વિડીયો બનાવી દઈશું. એ પછી વાત કરીએ કંપનીના વિસર્જનની. તો કંપનીમાં સૌથી મહત્ત્વનું છે કંપનીનું વિસર્જન, બરાબર. કારણ કે કંપની જ્યારે તમે ખોલો છો, બરાબર, માની લો તમે કંપની બનાવી, તો હવે કંપનીને બંધ બી તો કરવી પડે. માની લો કે તમારે કંપનીને બંધ કરવી છે. દેખો, કંપની કોઈ બંધ કરવા માટે જ નથી બનાવતો, બરાબર. પણ ગમે ત્યારે એવી કંઈક ને કંઈક સિચ્યુએશન આવે છે કે જ્યારે તમારે તમારી કંપનીને બંધ કરવી પડશે. તો તમારે બંધ કઈ રીતે કરવાની કંપની, એની જ આપણે આખી વાત કરવાના છે. તો આજે આપણે વાત કરીશું કંપનીના વિસર્જનની. તો વિસર્જનનો શું મતલબ છે એ દરેક વસ્તુને આપણે આજે ધીમે ધીમે સમજવાની કોશિશ કરીશું. વિસર્જનનો એ મતલબ છે ભાઈ, તમે તમારી જે કંપની છે એ તમારી કંપનીને ક્લોઝ કરી દો છો, તાળા મારી દો છો. તમારા કંપનીને જેટલી પણ એસેટ્સ, લાયબિલિટીઝને જે કંઈ બી હતું એ બધું પે કરી દો છો, બરાબર. એસેટ્સના રૂપિયા બનાવી દો છો. એ દરેક વસ્તુ તમે કરો છો. એ જ રીતે કંપનીનું જે વિસર્જન છે એ કોણ કરે છે? તો કંપનીનું વિસર્જન કરવા માટે એક જ વ્યક્તિ કંપનીનું વિસર્જન કરી શકે છે, એ છે કાયદો, બરાબર. કારણ કે આપણે પહેલાં જ વિડીયોમાં શું વાત કરી હતી કે ભાઈ કંપની કૃત્રિમ પર્સન છે, એટલે કે ભાઈ કાયદા દ્વારા બનાવેલું વ્યક્તિત્વ છે. તો જ્યારે કંપની કાયદા દ્વારા બનાવેલું વ્યક્તિત્વ હોય, બરાબર, તો કંપની જ્યારે કાયદા દ્વારા બનાવેલું વ્યક્તિત્વ હોય તો એને સમાપ્ત કરવાનો હક પણ કાયદાનો જ છે. તો આજે આપણે વાત કરીશું કે ભાઈ કંપનીનું વિસર્જન કઈ રીતે થશે. સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણે કંપની લોનો લાસ્ટ વિડીયો છે, કારણ કે વિસર્જન પછી તો કંપનીનું કંઈ હોય જ નહીં. હા, બીજી એક વાત કે કંપનીના વિસર્જનમાં ઓફિશિયલ લિક્વિડેટર છે એ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે આના પછી આપણે ઓફિશિયલ લિક્વિડેટરનો વિડીયો બનાવી દઈશું. બાકી બધું પછી આપણું કંપની લો પૂરું થઈ જશે. તો કંપની લોના સેપરેટ વિડીયો આપણે બનાવેલા છે, અને લાસ્ટમાં જ્યારે પેલો વિડીયો બની જશે આપણો ઓફિશિયલ લિક્વિડેટરનો, એ પછી આપણે બધા વિડીયોને મર્જ કરી દઈશું અને કંપની લોના નામથી મૂકી દઈશું. તો તમે આપણે પ્લેલિસ્ટમાં જોઈ દરેક સબ્જેક્ટના વિડીયો જોઈ લો છો. તો LLB સેમ 2ના તમે કદાચ વિદ્યાર્થી હોય તો આપણા માટે કોન્સ્ટિટ્યુશનલ લો 1 અને કોન્સ્ટિટ્યુશનલ લો 2નો પણ વિડીયો બનાવેલો છે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટનો વિડીયો પણ આપણે જલ્દી લાવી દઈશું. એન્વાયરમેન્ટલ લોના પણ વિડીયો બનાવેલા છે. 2-3 વિડીયો બાકી હશે તો એ આપણે બનાવી દઈશું. તો ઓવરઓલ આપણે 5 સબ્જેક્ટના બધા વસ્તુઓ ક્લિયર થઈ જશે. હવે વાત કરીએ છીએ આપણે કંપની લોના જે કંપની છે એના વિસર્જનની. તો આ કાયદાકીય પ્રક્રિયા છે અને કંપનીની લાઈફ ખત્મ કરે છે, એટલે કે કંપનીનો અંત આવે છે. તો આમાં શું થશે? આમાં 4-5 પોઈન્ટ છે. એક તો સૌથી પહેલાં તમારો ધંધો બંધ થઈ જશે, બરાબર, એટલે કે તમારો ધંધો સીઝ થઈ જશે. પછી ઓફિશિયલ લિક્વિડેટરની નિયુક્તિ કરશે, એટલા માટે આપણે ઓફિશિયલ લિક્વિડેટરને સમજવો પડશે ડિટેલમાં. એ પછી એસેટ્સનો મનીમાં બનાવી દેશે. એટલે માની લો કે તમારી કંપની છે, બરાબર, તમારી કંપનીની ગાડી છે, પછી તમારી કંપનીની બહુ બધી મિલકતો છે. તો આ દરેક વસ્તુનું શું થશે? તો આ બધી જેટલી પણ વસ્તુઓ છે તમારી કંપનીની, એ દરેક વસ્તુઓનો એ વેચી મરાશે. માની લો કે ભાઈ તમારી કંપનીની જોડે શું છે કે ભાઈ બહુ બધી જમીનો છે, બરાબર, તમારી જોડે કંપની જોડે યંત્રો છે. તો આ દરેક વસ્તુનું શું કરાશે? ભાઈ આ દરેક વસ્તુનો વેચી દેવાશે, એના પૈસામાં રૂપાંતરણ કરી દેવાશે. એટલે જેટલા પણ તમારા એસેટ છે એ દરેક વસ્તુનો મનીમાં ટ્રાન્સફર કરી દેવાશે. પછી જે લાયબિલિટીઝ છે અને જે ડેપ્ટ છે એને પે કરી દેવાશે. એટલે કે ભાઈ કોઈને પૈસા આપવાના છે તમારી કંપનીને, તો તમે પૈસા આપી દો છો એને. અને કોઈ ઉધારી છે તો તમારી ઉધારી પણ ચૂકવી દો છો. અને પછી શું થાય? જે સરપ્લસ છે એ મેમ્બરોમાં વિભાજિત કરી દો છો, એટલે કે જે બચત છે એ કંપનીના સભ્યોને આપી દો છો. એ પછી મહત્ત્વની વાત કે ભાઈ જે વિસર્જન અને ડિસોલ્યુશનનો શું ફરક છે? તો વિસર્જનનો શું મતલબ છે કે ભાઈ કાયદાકીય પ્રક્રિયા છે જેનાથી કંપનીનો અંત આવે છે. અને ડિસોલ્યુશન શું છે કે ભાઈ આનો અંતિમ તબક્કો છે જ્યારે કંપનીનું નામ જતું રહેશે. અહીંયા જે આ બધી વસ્તુ સેલ કરવા માટે તમે જે કોન્ટ્રાક્ટ કરશો એ કંપનીના નામથી થશે. પણ ડિસોલ્યુશનનો શું મતલબ છે કે ભાઈ કંપનીનું નામ તરત ને તરત હટી જશે. તો બહુ ફરક પડી જાય બંનેમાં. કંપનીઝ એક્ટ 1956ની વાત કરીએ. દેખો, કંપનીને બંધ કરવાના 2 તરીકા છે. પણ જ્યારે 1956ની વાત કરીએ, આપણી જે LLBની બુકની વાત કરું છું હું, બીકોમની નહીં, LLBની બુકમાં શું લખ્યું છે કે ભાઈ 1956 મુજબ આપણે કંપનીનું વિસર્જન કરીશું, કારણ કે 2013માં કંપનીના વિસર્જનની કોઈ પણ શું કહેવાય કે ભાઈ કોઈ પણ વસ્તુ આપેલી નથી. બટ એ વાત ખોટી છે. આપણે જે કંપનીનું વિસર્જન કરીશું એ 2013થી જ કરીશું. તો આપણે 1956 અત્યારે આપણે ધ્યાને નથી રાખવાના. પણ જો તમારે એક્ઝામમાં ઈચ્છા હોય તો તમે લખવું હોય તો તમે 1956 પ્રોસિજર પણ લખી શકો છો. 1956માં તો કમ્પલસરી, એટલે કે ભાઈ મરજિયાત અને કોર્ટની દેખરેખ હેઠળ વિસર્જન, એટલે કે 3 વિસર્જન થતા હતા. આપણે અત્યારે 2013ની વાત કરીએ છીએ. 2013ની વાત કરીએ તો કંપનીના 2 રીતે વિસર્જન થાય. માની લો કંપની છે તો કંપનીના 2 રીતે વિસર્જન થશે. એક NCLT દ્વારા, NCLT, અને એક થશે આપણું IBC એક્ટથી.
તો આ બે રીતે જ થશે વિસર્જન કંપનીનું. તો આપણે દરેક વસ્તુને સમજવાની કોશિશ કરીએ. તો આવું ક્યાં લખેલું છે કે ભાઈ બે રીતે જ કંપનીનું વિસર્જન થશે? તો એ લખેલું છે સેક્શન 270માં. સેક્શન 270 શું કહે છે? ભાઈ કંપનીનું બે રીતે વિસર્જન થશે. એક NCLT દ્વારા. NCLTનો શું મતલબ છે? નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ્સ, એટલે કે ટ્રિબ્યુનલ્સ દ્વારા થશે. એને કહેવાશે ફરજિયાત વિસર્જન, એટલે કે કમ્પલસરી વાઇન્ડિંગ અપ. અને બીજું છે વોલેન્ટરલી, એટલે કે ભાઈ શું કહેવાય કે જે વોલેન્ટરલી વાઇન્ડિંગ અપ છે એટલે કે સ્વૈચ્છિક વિસર્જન. એટલે એકમાં તમારે ફરજિયાત વિસર્જન કરવું પડશે, એકમાં તમારી મરજી થઈ. બરાબર. હવે આ વસ્તુને આપણે થોડીક ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલાં આપણે સમજીશું જે NCLT છે, એટલે કે ભાઈ જે ટ્રિબ્યુનલ્સ દ્વારા છે એના. બરાબર. તો સૌથી પહેલાં કે ભાઈ આપણને એ જ સવાલ આવવો જોઈએ ને કે ભાઈ કંપની કોઈ બંધ કરે છે તો કંપની બંધ કરવાનું રીઝન શું હશે? એટલે ભાઈ આપણને કંપની બનાવી છે આપણી, અને આપણે કંપની બંધ કરવી છે, તો એ બંધ કરવા માટેનું કારણ શું હશે? તો સેક્શન 270માં શું લખેલું છે કે ભાઈ બે રીતે વિસર્જન થશે. હવે આપણે વાત કરીએ છીએ NCLTની, એટલે કે જે ફરજિયાત વિસર્જન છે એની. બરાબર. તો આપણે ફરજિયાત વિસર્જનની વાત કરીએ છીએ અત્યારે. તો ફરજિયાત વિસર્જનની વાત કરીએ તો અહીંયા સૌથી પહેલાં તો આપણે એ કહેવાનું છે કે ભાઈ કયા કારણોથી વિસર્જન થાય છે. બરાબર. એ જાણવું જરૂરી છે. તો સેક્શન 271માં અમુક કારણો આપ્યા છે. 5 કારણોથી કંપની બંધ કરી શકાય. એક વિશેષ ઠરાવનું કારણ, એટલે કે ભાઈ જ્યારે કંપનીના મેમ્બર્સ, જ્યારે કંપનીની મિટિંગ ચાલતી હોય તો કંપનીના જે મેમ્બર્સ છે એમાંથી 75% મેમ્બર્સ વોટિંગ કરે કે ભાઈ કંપનીને બંધ કરવી છે, તો એવો સ્પેશિયલ રેઝોલ્યુશન, એટલે કે જે વિશેષ ઠરાવ છે, એવો વિશેષ ઠરાવ પાસ કરીને પણ આપણે શું કરે છે કે ભાઈ આવી કંપનીને બંધ કરાવવા માટે કોર્ટ તરફ લઈ જઈએ છે. તો આને કહેવાય છે ટ્રિબ્યુનલ. આપણે જે શું કહેવાય કે ભાઈ આ લોકો એપ્લિકેશન આપશે ટ્રિબ્યુનલને. બરાબર. એટલે ટ્રિબ્યુનલ પછી એ કંપનીને બંધ કરાવશે. એક્ઝામ્પલ તરીકે ભાઈ કોઈ કંપનીને એનો બિઝનેસ બંધ કરવો છે અને ટ્રિબ્યુનલ ચેક કરશે કે ભાઈ જો પબ્લિક ઇન્ટરેસ્ટની વિરુદ્ધ હોય તો એવી કંપનીને બંધ કરવાનો ટ્રિબ્યુનલ ઓર્ડર આપી દેશે. બીજું રીઝન છે રાષ્ટ્રીય હિત વિરુદ્ધ કાર્ય. રાષ્ટ્રીય હિત વિરુદ્ધ કાર્યનો શું મતલબ છે? હવે જ્યારે દેશની વિરુદ્ધ તમે કોઈ કાર્ય કરો છો, એટલે તમારી કંપની દેશ વિરુદ્ધ કંઈ કામ કરે છે, તો એને કહેવાશે રાષ્ટ્રીય હિત વિરુદ્ધ કાર્ય. 271B. આપણે 5 રીઝન કીધા હતા, પેલો એ હતો, આ બી. અહીંયા શું કહે છે? ભાઈ દેશનું સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતામાં તમે કંઈક પ્રોબ્લેમ કરો છો, રાજ્યની સુરક્ષામાં પ્રોબ્લેમ કરો છો, અથવા તો શું કહેવાય કે ભાઈ તમે વિદેશી રાજ્યની સાથે કંઈ સંબંધ રાખો છો, મળો છો, અથવા તો ભાઈ જાહેર શાંતિ વિરુદ્ધ કંઈક કામ કરો છો, શિષ્ટતા અને નૈતિકતા વિરુદ્ધ કંઈક કામ કરો છો, એવા ટાઈમે તમારું શું કહેવાય કે તમારી કંપનીને બંધ કરી શકાય છે. પછી છેતરપિંડીની વાત કરીએ તો ટ્રિબ્યુનલ બીજો તો છેતરપિંડીમાં ઓર્ડર આપશે કંપનીને બંધ કરાવવાનો. ગેરકાયદેસર હેતુ હોય તમારી કંપનીનો, જેમ કે ભાઈ તમારો ધંધો જ આખો છેતરપિંડીથી ચાલતો હોય. બરાબર. તમે લૂંટવાનું જ કામ કરતા હોય, તમારી કંપની OTP સ્કેમનું કામ કરતી હોય. બરાબર. તો અથવા તો ગેરકાયદેસર હેતુ માટે તમે કંપની બનાવી હોય, જો OTP સ્કેમનો તમે કામ કરતા હોય, તો તમારી કંપનીનો હેતુ શું થયો? ગેરકાયદેસર થઈ ગયો. બરાબર ને? અને સંચાલનમાં આવા તત્વો હોય, એટલે કંપની સારી હોય પણ તમારું સંચાલન જ આ ટાઈપનું હોય, છેતરપિંડી ગેરકાયદેસરવાળું, તો પણ આવું થઈ શકે. પછી નાણાકીય હિસાબો રજૂ કરવામાં બેદરકારી. 271D શું કહે છે કે ભાઈ 5 વર્ષ સુધી જો કંપની એનો વાર્ષિક રિપોર્ટ આપતી નથી તો પણ આપણે કંપનીને બંધ કરી શકાય છે. આપણે એટલા ટ્રિબ્યુનલ્સ કંપનીને બંધ કરી શકે છે. અને પછી ન્યાયસંગત અને યોગ્ય કારણ, એટલે કે ટ્રિબ્યુનલને જ્યારે પણ એવું લાગે કે ભાઈ આ કંપનીને બંધ કરવા માટે આ કારણ છે, એ વેલિડ કારણ છે, તો પણ એ બંધ કરાવી શકે છે. બરાબર. તો ટૂંકમાં આપણે શું સમજતા હતા કે આપણે કંપની લોની વાત કરતા હતા, વિસર્જનની વાત કરતા હતા કે ભાઈ આ રીતે વિસર્જન થાય છે એનું. બરાબર. આ ડિઝોલ્યુશનની વાત કરી લીધી, કંપની એક્ટની વાત કરી લીધી, 1956ની પણ વાત કરી લીધી, 2013માં 2 વસ્તુ છે એની વાત કરી લીધી, 270માં લખેલું હતું. 271માં કારણો હતા. વિશેષ ઠરાવ પહેલું કારણ, બીજું કારણ હતું દેશની સ્વતંત્રતાનું, એટલે કે રાષ્ટ્રીય હિત વિરુદ્ધનું, પછી છેતરપિંડીનું, પછી નાણાકીય હિસાબોનું અને ન્યાયસંગત એટલે કે યોગ્ય કારણનું. તો આ 5 કારણોથી ટ્રિબ્યુનલ્સ બંધ કરાવી શકે છે. હવે અરજી કોણ કરશે? એટલે કંપની એમને એમ તો કોઈ ટ્રિબ્યુનલ બંધ નહીં કરાવો, કોઈ અરજી કરશે તાર જ બંધ કરાવશે. તો એ અરજી કરવાવાળા વ્યક્તિઓ છે કંપની ખુદ. બરાબર. જ્યારે આપણે વિશેષ ઠરાવની વાત કરીએ તો શેર હોલ્ડર અરજી કરી શકશે, અથવા તો રજિસ્ટ્રાર અરજી કરી શકશે, કેન્દ્ર સરકાર અરજી કરી શકશે, અથવા તો દેતા એટલે કે ક્રેડિટર્સ અરજી કરી શકશે. તો 272માં વાત કરી છે કે ભાઈ ટ્રિબ્યુનલને કોણ અરજી કરશે કંપની બંધ કરાવવા માટેની? તો આટલા લોકો ટ્રિબ્યુનલ્સને અરજી કરશે. પછી 273ની વાત કરીએ તો ભાઈ ટ્રિબ્યુનલના અધિકારો શું છે? તો ભાઈ એક તો પહેલાં અરજી આવશે તો ટ્રિબ્યુનલ શું કરશે? કાં તો એને મંજૂર કરશે, કાં તો ના મંજૂર કરશે. અથવા તો મંજૂર કરશે તો તાત્કાલિક આદેશ આપી દેશે કે ભાઈ કંપની બંધ કરી દો, અથવા તો પછી વિસર્જનનો આદેશ આપશે કે ભાઈ વિસર્જન કરી દો, અથવા તો પ્રોવિઝનલ લિક્વિડેટરની નિયુક્તિ કરશે. પછી 275માં લિક્વિડેટરની નિમણૂક કરશે. અહીંયા લિક્વિડેટરને એટલા માટે આપણે ડિટેલમાં સમજવાનું છે કારણ કે લિક્વિડેટર જ કંપની બંધ કરાવશે. કંપની બંધ કરાવવાનો ઓર્ડર આપશે કોર્ટ. બરાબર. એટલે કે ટ્રિબ્યુનલ. પણ કંપની બંધ કોણ કરાવશે? એટલે કે ભાઈ કંપનીની દરેક વસ્તુ છે. આપણે વાત કરી સ્ટાર્ટિંગમાં, શું વાત કરી આપણે કે ભાઈ અહીંયા સુધીનું કામ કંપની જે ટ્રિબ્યુનલ કરાવશે. અહીંયા પછીનું કામ કોણ કરશે? તો આ પછીનું કામ કરશે જે ઓફિશિયલ લિક્વિડેટર છે, એટલે કે એસેટનું મનીમાં રૂપાંતરણ, લાયબિલિટી ડેપ્ટને પે કરશે, સરપ્લસની વસ્તુ,
તો આ બધું કામ કોણ કરશે? તો એ બધું કામ કરશે આપણા ઓફિશિયલ લિક્વિડેટર. એટલા માટે આપણે એને સમજવું બહુ ડિટેલમાં છે. તો આખી પ્રક્રિયાની વાત કરી લઈએ, જે આપણે ટ્રિબ્યુનલની સમજતા હતા કે ભાઈ ટ્રિબ્યુનલ કઈ રીતે કંપનીને બંધ કરાવી શકે. તો પિટિશન કરાશે સૌથી પહેલાં, પછી એ પણ જોઈ લીધું પિટિશન કોણ કોણ કરશે એ વસ્તુ જોઈ લીધી. એ પછી શું થશે કે ભાઈ તપાસ કરશે, એક્સેપ્ટ કરશે, રિજેક્ટ કરશે, લિક્વિડેટરની નિયુક્તિ કરશે, લિક્વિડેટર મિલકત વેચશે, પછી ચૂકવણી થઈ જશે એટલે બધાને પૈસા મળી જશે એકબીજાને જેના જેના બાકી હતા લેવા આપવાના એ વસ્તુ. પછી કંઈક બાકી હશે તો સભ્યોને મળી જશે ને ટોટલી કંપની થઈ જશે બંધ તમારી. એ પછી બીજી વસ્તુ જોઈ લઈએ કે ભાઈ જે બીજો પ્રકાર હતો કંપની બંધ કરવાનો એ તો સ્વૈચ્છિક વિસર્જન, એટલે કે આપણે સ્વેચ્છાએથી કંપની બંધ કર્યા છે. જેમ કે કંપની પોતે નિર્ણય લઈ લીધો ધંધો બંધ કરાવવાનો તો સ્વૈચ્છિક રીતે બંધ કરી શકાય, બરાબર. તો આ વસ્તુ શું કહેવાય કે ભાઈ જ્યારે ખાલી કોર્પોરેટ માટે ચાલે છે, એટલે કે ભાઈ કંપની હોય કાં તો LLP હોય, આ બંને માટે જ ચાલે છે. અને પહેલી વસ્તુ શું હતી કે ભાઈ પાર્ટનરશિપ ફર્મ માટે પણ ચાલી જતી હતી કંપની લો. તો આ માટે એક્ટ છે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ 2016, બરાબર. અહીંયા કંપની એક્ટ 2013 આવે એટલું યાદ રાખજો. કંપની એક્ટ 2013ની વસ્તુ નથી. કંપની એક્ટ 2013ની વસ્તુ કઈ હતી? જ્યારે આપણે અહીંયા સ્ટાર્ટિંગમાં કીધું તો જે NCLTની વાત કરતા હતા ત્યારે કંપની એક્ટ 2013ની વાત કરતા હતા. પણ જ્યારે આપણે સ્વૈચ્છિક રીતે વિસર્જન કરવું છે તો આપણે લઈશું IBC એક્ટ, એટલે કે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ 2016નું, બરાબર. હવે અહીંયા બે લોકો એટલે કે ભાઈ બે રીતે આપણે કંપનીને બંધ કરી શકીએ છીએ. એક તો સભ્યો કરાવી શકશે. સભ્યો કઈ રીતે કરાવી શકશે? તો જેમ કે ભાઈ દેખો, સભ્યો જ્યારે કંપની બંધ કરાવી હોય તો બે વસ્તુ હોવી જોઈએ. એક કે ભાઈ કંપની જોડે પૈસા હોવા જોઈએ, સારા એવા પૈસા હોવા જોઈએ જેથી એ કંપની એનું દેવું પૂરું કરી શકે, એટલે કે દેવું ચૂકવી શકે એમ. અને ત્યારે જે કંપની જોડે સારા એવા પૈસા છે કંપની દેવું ચૂકવી શકે છે અને પછી કંપની બંધ કરાવી છે તો સભ્યો આવું અરજી કરશે. પણ એની એક શરત છે કે ભાઈ ડાયરેક્ટરે એવું ડેક્લેરેશન આપવું પડશે કે ભાઈ કંપની દેવું ચૂકવી શકશે. પછી પ્રક્રિયાની વાત કરીએ તો સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરાવવું પડશે પહેલાં તો, પછી લિક્વિડેટર નિયુક્ત કરાશે, પછી મિલકત વેચશે, પછી એ જ વાળી પ્રોસેસ ભાઈ મિલકત વેચશે, દેવું ચૂકવાશે અને સભ્યોમાં વેચણી થશે, બરાબર. પણ અહીંયા શું છે કે ભાઈ જ્યારે કંપનીના સભ્યોને આવું કંઈક કરવું છે કામ, બરાબર, એટલે કે ભાઈ સભ્યોને જ બંધ કરાવી છે કંપની, તો એમને એડવર્ટાઇઝમેન્ટ અથવા તો પબ્લિક નોટિસ આપવી પડશે જેથી જે લોકોને કંપની જોડેથી પૈસા લેવાના બાકી છે એ લોકોને ખબર પડે કે ભાઈ કંપની બંધ થવાની છે, બરાબર. તમારી કંપની જોડેથી કંઈક પૈસા લેવાના બાકી હોય એકદમથી કંપની બંધ થઈ જાય તો તમને કેવો ઝાટકો આવે. એટલા માટે જ આવી એડવર્ટાઇઝમેન્ટ અને પબ્લિક નોટિસ આપવી પડશે કે ભાઈ કંપની બંધ કરવા માટે એ લોકો તૈયાર છે. હવે માની લો કે ભાઈ જ્યારે દેતાઓ બંધ કરાવશે એટલે કે બીજે જ્યારે ક્રેડિટર્સ બંધ કરાવશે, બે વસ્તુ જોઈ લીધું અહીંયા આપણે. એક તો NCTL જોઈ લીધું, IBC જોયું. IBCમાં શું જોયું? એક તો સભ્યો બંધ કરાવશે, બરાબર. સભ્યો ક્યારે બંધ કરાવશે? જ્યારે એમની જોડે પ્રોપર પૈસા હશે પણ કંપની નથી ચલાવવા દેવી. અને લેણદારો બંધ કરાવશે, બરાબર. લેણદારોનો શું મતલબ છે? ભાઈ જે દેતાઓ છે દેતાઓ બંધ કરાવશે. હવે દેતાઓ બંધ ક્યારે કરાવશે? જેમ કે આ માની લો એક કંપની છે, એક કંપનીએ અલગ અલગ લોકો જોડેથી પૈસા લીધેલા છે, બરાબર. જેમ કે ભાઈ આની જોડેથી 50 કરોડ લીધા, આની જોડેથી 100 કરોડ લીધા, આની જોડેથી કોઈક શું કહેવાય કોઈ જમીન લઈ લીધી પણ પૈસા નથી આપ્યા. તો આ બધા જોડે શું ભાઈ કંપનીના બધાને પૈસા આપવાના છે, પણ આ બધા લોકો કંપનીના પૈસા એટલે સોરી શું કહેવાય કે ભાઈ કંપની આ બધા લોકોને પૈસા નથી આપી શકતી. તો આ લોકો બધા ભેગા મળીને કંપનીને બંધ કરાવવા માટેનો નિર્ણય લેશે. શું થશે? દેતાધારક તો ભાઈ જ્યારે દેવું ચૂકવી નથી શકાતું ત્યારે દેતાઓ આવો નિર્ણય કરશે. મહત્વ શું છે કે ભાઈ દેતાઓની મિટિંગ બોલાવવામાં આવશે, એટલે કે જેટલા પણ લોકો હતા, બરાબર, એટલા દેતાઓની મિટિંગ બોલાવવામાં આવશે. પછી લિક્વિડેટરને પસંદ કરવામાં આવશે, એટલે એ દેતાઓ લિક્વિડેટર પસંદ કરશે અને પછી એમની એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. શું છે કે ભાઈ કંપની એવો ઠરાવ પાસ કરશે, દેતાઓ મિટિંગ કરશે, લિક્વિડેટર નિયુક્ત કરશે, પૈસા પછી કંપની બંધ કરાવશે, પૈસાની વહેંચણી થઈ જશે. તો સેમ ટુ સેમ પ્રોસેસ છે. ખાલી વસ્તુ થોડીક સમજવાની જરૂર છે, કોન્સેપ્ટ યાદ રાખવાની જરૂર છે, બરાબર. જે સ્વૈચ્છિક રીતે કરે તો અહીં IBC એક્ટ આવશે, પહેલામાં કંપની એક્ટ આવશે. બસ આટલી વસ્તુ છે. હવે નેક્સ્ટ વિડીયો આપણે ઓફિસિયલ લિક્વિડેટરનો બનાવી દઈશું પછી બધા વિડીયો મર્જ કરી દઈશું. તો વિડીયો જોવા માટે થેન્ક યુ.